એકદમ પાયાથી વાક્ય રચના સાથે પહેલા સ્થાન પર કર્તા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. કર્તા તરીકે આઈ, વી, યુ, ધે, હી, સી, ઇટ અને નામ. નામ તરીકે બોય, ગર્લ, રિયા, રુદ્ર. સમજવાનું છે હેવ અને હેવ ટુ નો તફાવત. હેવ એટલે પાસે છે, હેવ ટુ એટલે પડે છે. અહીંયા કરજો ધ્યાન. હેવ એટલે પાસે છે, હેવ ટુ એટલે પડે છે. માત્ર હેવ લો તો પાછળ આવે નામ, કોઈને કોઈ વસ્તુનું નામ આવે, માલિકીનો ભાવ. હેવ ટુ લખો છો તો કોઈને કોઈ ક્રિયા આવે, જેમ કે કર્તા તરીકે આઈ, પછી હેવ અ કાર, અને અહીંયા આઈ હેવ ટુ બાય અ કાર. આઈ એટલે મારી, હેવ એટલે પાસે છે, શું, અ કાર. અને અહીંયા આઈ એટલે મારે, હેવ ટુ એટલે પડે છે, બાય એટલે